મારી પાસે જે ફોન છે તેમાં ઘણા બધા એઆઈ ફીચર છે, જેમ કે બંધ થયેલી આંખો ખુલી જાય છે, બેકગ્રાઉન્ડમાં વધારાના લોકોને રિમૂવ કરી દે છે. પણ તેની પહેલાં કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? Oppo Reno 12 Pro. હા, આપણે Oppo Reno 12 નું પણ રિવ્યૂ કર્યું છે અને મને થયું કે ચાલો Oppo Reno 12 Pro નું પણ રિવ્યૂ કરીએ અને જોઈએ કે આના એઆઈ ફીચર કેટલા કામના છે અને શું આપણે Oppo Reno 12 લેવો જોઈએ કે Oppo Reno 12 Pro લેવો જોઈએ તેનો જવાબ પણ હું તમને આપી દઈશ. ચાલો ક્વિક અનબોક્સિંગ આપી દઉં છું, પણ જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો જેવું તમે મિત્રો બોક્સ ખોલશો ને તમને ઉપરની સાઈડ ફોન જોવા મળે છે, કેમ કે મેં ફોન પહેલાં બહાર કાઢી દીધો. ક્વિક અનબોક્સિંગ તમને કરીને બતાવું કે બીજું શું આપવામાં આવે છે. તો અહીં તમને એક TPO કેસ જોવા મળે છે, તેની નીચે તમને પુસ્તિકાઓ જોવા મળે છે અને એક સિમ કાર્ડ ટૂલ જોવા મળી જાય છે. અને એની નીચે જોઈએ તો અહીં તમને ચાર્જિંગ એડેપ્ટર જોવા મળે છે જે 80 વોટનું છે. અને હા, એની નીચે જોઈએ તો તમને ડેટા કેબલ જોવા મળે છે જે Type-C છે. તો આ છે ઓપ્પોનો રેનો સિરીઝનો એક નવો ફોન Oppo Reno 12 Pro, જેમાં બહુ મસ્ત એઆઈ ફીચર આપવામાં આવે છે. પહેલા આપણે લુક એન્ડ બોડીથી શરૂઆત કરીએ તો ફોન જોવામાં બહુ મસ્ત છે. પાછળની તરફ પ્લાસ્ટિકનું બેક કવર આપવામાં આવે છે અને પ્લાસ્ટિકની જ ફ્રેમ જોવા મળે છે. સ્પોટ એન્ડ બટન જોઈએ તો જમણી તરફ તમને અવાજની છાપ, એની નીચે તમને પાવર બટન જોવા મળે છે. નીચેની તરફ સ્પીકર ગ્રીલ, Type-C ચાર્જિંગ પોઈન્ટ, એક માઇક અને એની સાઈડમાં સિમ કાર્ડ ટ્રે, જેમાં તમે 2 નેનો સિમ લગાવી શકશો. અને ડાબી તરફ જોઈએ, ડાબી તરફ કંઈ આપવામાં આવ્યું નથી, એકદમ ફ્લેટ છે. અને ઉપરની સાઈડ જોઈએ તો અહીં એક સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે અને અહીં તમને નોઇઝ કેન્સલેશનનો માઇક અને એક આઈ બ્લાસ્ટર આપવામાં આવે છે. ફોનનો વજન 180 ગ્રામ છે, પણ આમાં 5000 mAhની બેટરી આપવામાં આવે છે. 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ જોવા મળે છે. છતાં ફોન હલકો લાગે છે, કેમ કે આ ફોનનું વજન 180 ગ્રામ જ આવે છે, જે સારી વાત કહેવાય. હવે મિત્રો જોવો ને તો આ ફોનની ડિઝાઇન થોડીક અલગ કરી દેવામાં આવી છે. જે Oppo Reno 12 નું આપણે રિવ્યૂ કર્યું હતું ને તેમાં તમે ફોન જોયો હશે તો તે થોડોક કર્વ હતો, એટલે કે આમાં પણ 3D કર્વ ડિસ્પ્લે જોવા મળે છે, છતાં પણ આ થોડોક ફ્લેટ લાગે છે. હવે આપણે આને ટેસ્ટ તો નહીં કરીએ, જોઈએ છતાં આપણે એકવાર ટેસ્ટ કરી જોઈએ કે ઊભો રહી શકશે. હા, ઊભો રહી જઈ શકશે, કેમ કે એકદમ ફ્લેટ મોબાઈલ છે. સાઈડથી થોડોક કર્વ છે, જ્યાંની ડિસ્પ્લે પણ કર્વ છે. આમ જોઈએ ને મિત્રો તો લુક એન્ડ બોડીમાં મોબાઈલ સારો છે. આનું કેમેરા બમ્પ પણ બહુ મસ્ત લાગે છે અને ઓલામાં જે લુક હતું ને તેની કરતાં તો એટલું બધું ખાસ લુક નથી. એનું લુક વધારે સારું હતું. Oppo Reno 12 નું લુક વધારે સારું હતું, પણ મોબાઈલ જોવામાં તો સારો લાગે જ છે અને ઇનહાન્સ ફીલ પણ બહુ મોબાઈલની સારી આવી જાય છે. આ ફોનમાં તમને IP65 ની રેટિંગ જોવા મળે છે, જેના કારણે મોબાઈલ ઘણો બિલ્ડ ક્વોલિટીમાં સારો બની જાય છે. હા, આ ફોનને તમે પાણીમાં નહીં ડુબાડી શકો, પાણી પડશે તો કાંઈ વાંધો નહીં આવે. અને કનેક્ટિવિટીમાં જોઈએ તો 5G ને મોબાઈલ સપોર્ટ કરે છે, તો ખબર જ છે તમને. અને હા, આમાં તમને NFC નો સપોર્ટ જોવા મળે છે, GPS સિસ્ટમ પણ જોવા મળી જાય છે, Bluetooth 5.4 જોવા મળી જાય છે અને હા, આમાં તમને Wi-Fi પણ જોવા મળી જાય છે, GPS સિસ્ટમ પણ આપવામાં આવે છે. રેડિયો આપવામાં નથી આવતો, પણ USB Type-C નીચે આપવામાં આવે છે. કહ્યું એમાં 3D કર્વ ડિસ્પ્લે આવે છે. 6.7 ઇંચની આ સ્ક્રીન છે, જે એક AMOLED નું પેનલ છે, જેમાં તમને 1 બિલિયન્સ કલરનો સપોર્ટ જોવા મળે છે. HDR10 પણ જોવા મળી જાય છે. આનો રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ જોવા મળે છે. આઉટડોરમાં ગયો તો બ્રાઇટનેસ સારી એવી આવી જાય છે. આમાં તમને 1200 ની પીક બ્રાઇટનેસ જોવા મળે છે, જે ઇન્ડોર અને આઉટડોર બંનેમાં કામ આપશે. સારી એવી વિઝિબિલિટી પ્રોવાઈડ કરે છે મોબાઈલ. અને હવે હું તમને ડિસ્પ્લેની વિશે કહું તો ડિસ્પ્લે આમ સારી જ છે. કર્વ છે, પણ એટલી બધી કર્વ નથી, આમ ફ્લેટ જેવી જ લાગે છે. આમ સાઈડથી તમે જોવો ને ત્યારે થોડી તમને કર્વ દેખાશે, જે તમને બહુ મજા આવવાની સ્ક્રીન જોવાની, કેમ કે તમને આમાં 1 બિલિયન્સ કલર જોવા મળે છે. હા, ડિસ્પ્લેના કલર બહુ સારા આવી જાય છે અને નીચેનો બેઝલ્સ અને ઉપરના બેઝલ્સ બહુ ઓછા જોવા મળે છે. આ એક 5 વોલ્ટ ડિસ્પ્લે છે, જેમાં તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પર આપી દેવામાં આવે છે, જે એક સારી વાત કહેવાય. એટલે કે આ ઓલવેઝ ઓન ડિસ્પ્લેને સપોર્ટ કરે જ છે. પ્રોટેક્શન તમને Gorilla Glass Victor 2 નું જોવા મળી જાય છે આગળની બાજુ, એટલે ફોન હાથમાંથી પડી જાય તો ડિસ્પ્લે તૂટવાની સંભાવના બહુ ઓછી થઈ જાય છે. આ એક સારી વાત કહેવાય. આઉટ ઓફ ધ બોક્સ તમને Android વર્ઝન 14 આપવામાં આવે છે અને કલર OS 14.1 નો સપોર્ટ જોવા મળે છે. હવે મિત્રો કલર OS છે ને તે ઘણું બધું ક્લીન તો જોવા મળે છે, પણ હા, તમને આમાં થર્ડ પાર્ટી એપ્લિકેશન થોડી ઘણી જોવા મળે છે. હવે તો જેવી ડિસ્પ્લે ખોલે એટલે થોડી ઘણી થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળી જશે, જે વધારાની આપવામાં આવે છે. બાકી આમાં એઆઈ ફીચર બહુ મસ્ત આપવામાં આવે છે, જેની આપણે વાત આગળ કરીશું. એ પહેલાં આપણે પરફોર્મન્સની વાત કરી લઈએ. જો મિત્રો પરફોર્મન્સની વાત કરીએ તો આમાં તમને MediaTek Dimensity 7300 પ્રોસેસર જોવા મળે છે. આ ચિપસેટ છે ને મિત્રો 4nm ટેકનોલોજી પર બનેલી છે, જે તમારી બેટરી તો ઓછી જ કન્ઝ્યુમ કરશે, કેમ કે આમાં AMOLED નું પેનલ આવે છે અને 5000 mAhની બેટરી આપવામાં આવે છે. 80 વોટનો ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે, એટલે કે મોબાઈલ તમારો એક દિવસ તો આરામથી ચાલી જ જશે. અને પરફોર્મન્સમાં જો મિત્રો વાત કરીએ તો ડિસેન્ટ જ પરફોર્મન્સ જોવા મળે છે. હા, જે આમ કહેવાય ને બહુ ફ્લેગશિપ લેવલનું જોવા મળે એવું નથી. આમ કહેવાય ને બહુ હાઈ પરફોર્મન્સ જોવા મળે તો એટલું બધું હાઈ પણ નથી જોવા મળતું અને સાવ લો પણ નથી જોવા મળતું. એની વચ્ચે થોડુંક ક્યાંક આવી જાય છે, કેમ કે આમાં એઆઈ ફીચર ઘણા આપવામાં આવે છે. અને જો ગેમિંગની વાત કરીએ તો ગેમિંગમાં પણ તમને મોબાઈલ સપોર્ટ કરશે. હા, તમે આમાં ફ્રી ફાયર મેક્સ સેટિંગ ઉપર રમી શકશો, એટલે ગેમ રમવામાં તો બહુ મજા આવવાની. ફોન ગરમ નથી થતો, એક વસ્તુ સારું કહેવાય. અગર શું થાય, ઘણા મોબાઈલ ગેમિંગ કરતી વખતે ગરમ થઈ જાય, પણ આ ફોન ગરમ નથી થતો. આમ તો આ ઓપ્પોના નવા ફોનમાં ઘણા એઆઈ ફીચર જોવા મળી જાય છે, પણ અમુક કેમેરા માટે આપવામાં આવે છે અને અમુક બીજી એક્ટિવિટી માટે આપવામાં આવે છે. તો આપણે પહેલાં કેમેરાની વાત કરી લઈએ ને પછી બધા એઆઈ ફીચર તમને જણાવીશ. તો હું તમને કેમેરા જણાવું તો પાછળ સાઈડ તમને 3 સેન્સર આપવામાં આવે
આવે છે. તમને એ 50 મેગાપિક્સલનો મેઇન કેમેરો જોવા મળે છે, જે વાઇડ સેન્સર છે. એની નીચે તમને ટેલિફોટો લેન્સ જોવા મળે છે, જે 50 મેગાપિક્સલનો છે, અને એની નીચે તમને 8 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર જોવા મળી જાય છે, અને આગળની સાઈડ તમને 50 મેગાપિક્સલની સેલ્ફી જોવા મળે છે. હવે મિત્રો ફોટોની પહેલા વાત કરીએ તો ફોટો તો મિત્રો બહુ મસ્ત આવી જાય છે. હા, સાચું, કેમેરાના રિઝલ્ટ બહુ જોરદાર આવે છે. ફોટોની ક્વોલિટી હું તમને બતાવું છું, તમે જુઓ ફોટોની ક્વોલિટી કેવી આવે છે. ખાસ તો મને કલર બહુ સારા લાગ્યા. હા, ફોટોમાં ડિટેલિંગ પણ સારી એવી આવી જાય છે, અને ફોટો જ્યારે તમે ઝૂમ કરો છો ત્યારે રેડાતો નથી ને આમ પિક્સલ ફાટતા નથી. પણ જ્યારે તમે આના ટેલિફોટો લેન્સથી ફોટો પાડશો અને 2x થી વધારે જો તમે ઝૂમ કરવાની કોશિશ કરશો, ઝૂમ વધારે નહીં થાય, પણ જો તમે એ ફોટાને ઝૂમ કરશો ત્યારે તે રિઝલ્ટ ઓછો આપે છે. બાકી આના મેઇન કેમેરાના ફોટા બહુ સારા આવી જાય છે. હા, તમને વિડીયો ક્વોલિટી 4K 30 fps જોવા મળી જાય છે, જેનું એક્ઝામ્પલ હું તમને દેખાડું છું. તો જો આ પાછળના કેમેરાથી હું તારે શૂટ કરું છું, તમે જોઈ શકો છો. હું પાછળના કેમેરાથી વિડીયો શૂટ કરું છું. આમાં તમે 4K સુધી શૂટ કરી શકો છો. 4K 30 fps આપવામાં આવે છે. થોડો વરસાદ ને એવું આવે છે, છતાં હું મોબાઈલમાં શૂટ કરું છું, એટલે કે આઈપી રેટિંગ સારી એવી જોવા મળે છે. હા, તો આ પાછળના કેમેરાનું સેમ્પલ અને ફોટો થોડા ઘણા બતાવું તો તમે જોઈ શકો છો. આના પોર્ટ્રેટ મોડના ફોટા અને બીજા થોડાક ફોટા જે મેં આ ફોનથી પાડ્યા છે, તમને બધા સેમ્પલ અહીં દેખાતા હશે. હવે મિત્રો વાત કરીએ આના સેલ્ફી કેમેરાની. આમ તો મિત્રો આનો સેલ્ફી કેમેરો બહુ ખાસ જોવા મળે છે, કેમ કે આમાં 50 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવે છે. પણ મિત્રો મને આ સેલ્ફી કેમેરાના જે ફિલ્ટર આપવામાં આવે છે ને તે વધારે ગમ્યા. હા, તમને આમાં અલગ અલગ ફિલ્ટર જોવા મળે છે, જેમ કે બ્લર વધારે કરવું હોય તો તેની માટે અલગ ફિલ્ટર, પછી તમારે કંઈક કલર અલગ નાખવું હોય તો એની માટે અલગ ફિલ્ટર. બહુ મસ્ત ફિલ્ટર આપવામાં આવે છે સેલ્ફી કેમેરા માટે. અને હા, સેલ્ફી કેમેરા મિત્રો ખાસ વસ્તુ કહો ને તો તમે આમાં 4Kમાં શૂટ કરી શકાય છે. આમાં તમને આગળની સાઈડ 4K 30 fps જોવા મળી જાય છે, જેનો એક વિડીયો હું તમને દેખાડું છું. આ છે આના આગળના કેમેરાનું રિઝલ્ટ. આગળ પણ તમને 50 મેગાપિક્સલનો કેમેરો જોવા મળે છે. હા, હું જો આનાથી શૂટ કરું છું, આમાં 4Kમાં શૂટ થાય છે, અને એમાં અલ્ટ્રા વાઇડ જોવા મળે છે. આ હતો આનો સેલ્ફી કેમેરાનો વિડીયો. હવે હું તમને 2-3 એમના વિડીયો શૂટ કર્યા છે, જે બતાવી દઉં છું. તમે મને કહેજો કોમેન્ટમાં કે તમને આનો વિડીયો ક્વોલિટી કેવી લાગી અને ફોટો ક્વોલિટી બંને કેવું લાગ્યું તે મને કોમેન્ટમાં તમે જણાવી દેજો. હવે મિત્રો આના AI ફીચરની વાત કરીએ તો જે ફોટોમાં આવે છે ને તે AI ફીચરની પહેલા વાત કરી લઈએ. આમાં તમને AI ઇરેઝર 2.0 જોવા મળે છે. બધા ફોનમાં તમને ઇરેઝર 2 તો આપવામાં જ આવે છે, પણ આનું કંઈક અલગ છે. હા, જ્યારે તમારા બેકગ્રાઉન્ડમાં વધારે પડતા કોઈક માણસો આવી જાય તો તેને પણ રિમૂવ કરી દે છે, અને તમને એવું લાગે કે વસ્તુ વધારાનું આવી ગયું છે પાછળ બેકગ્રાઉન્ડમાં, તો તેની માટે તમે સિલેક્ટ કરીને તેને રિમૂવ કરી શકો છો, જે એક વસ્તુ સારું કહેવાય. આ AI ઇરેઝર 2 છે ને તે બહુ ખાસ જોવા મળે છે. બીજું AI ફીચર મિત્રો જોવા મળે છે, જે છે AI સ્ટુડિયો. હા, AI સ્ટુડિયો છે ને મિત્રો, તેમાં તમે અલગ અલગ AI અવતાર બનાવી શકો. માની લો તમારો કોઈ સેલ્ફી ફોટો છે, તમે અપલોડ કરો એટલે તમને તે અલગ અલગ અવતાર બનાવી દેશે. જેમ કે તમે સૈનિક હોય તો કેવા લાગો, અથવા તમે એક સ્કૂલ સ્ટુડન્ટ હોય તો કેવા લાગો, એમ અલગ અલગ અવતાર બનાવો. બહુ મસ્ત લાગે એ અવતાર જોવામાં. AI બેસ્ટ ફેસનો એક ઓપ્શન જોવા મળે છે, જેનાથી તમારા ફેસમાં જો કંઈક આંખ બંધ આવી ગઈ હોય તો તે આંખ ખોલી શકાય છે. હા, તમે સિલેક્ટ પણ કરી શકો છો કે આ આંખ મારી બંધ છે તો તેને ખોલી નાખો, તો એ ખોલી દે છે. આ બહુ મસ્ત લાગ્યું. અને હા, આની અંદર જો તમારો ચહેરો બ્લર થોડોક આવ્યો હોય તો તે પણ ઠીક કરી દે છે. હવે મિત્રો આપણે ફોટોના AI વિશે વાત કરી. હવે આપણે વાત કરીશું જે તમને દરરોજ કામ આવે તેવા AI ફીચરની. તો તેમાં તો પેલું આવે છે કે જો તમે કોઈ સાથે સેટિંગ કરતા હોય તો તેની માટે ખાસ એક ઓપ્શન આપવામાં આવે છે. તમે કોઈ પણ ફોટોનું સ્ટીકર બનાવીને તેને સેન્ડ કરી શકો છો. તે બહુ મસ્ત AI ફીચર છે. અને બીજા AI ફીચરની વાત કરું તો જો કોઈ તમે લેક્ચર સાંભળી રહ્યા હોય અને તમે તેને રેકોર્ડ કરવા મૂકી દેશો તો તમારા આખા રેકોર્ડિંગને તે રાઇટિંગ કરીને એક સમરી બનાવી દેશે કે આખા લેક્ચરમાં સરે શું વાત કરી હતી. આ બહુ મસ્ત AI ફીચર છે. બીજું AI ફીચર એ જોવા મળે છે કે તમે બહુ વધારે અવાજ થતો હોય તેવી જગ્યામાં હો, માની લો ટ્રાફિકમાં હો અને તમારો કોઈ કોલ આવે તો તમને બહુ વધારે પડતું નોઇઝ સંભળાય, એટલે કે વધારાનો અવાજ આવતો હોય, પણ આમાં તમે એ પણ સુધારી શકશો. આમાં એક ઓપ્શન આવે છે જેને તમે અનેબલ કરી દો ને તો તમારો બેકગ્રાઉન્ડનો અવાજ બધો કાઢી નાખે છે, ફક્ત તમારો જ અવાજ સામેવાળા વ્યક્તિને સંભળાવે છે. આમાં તમને AI ટૂલ બોક્સનો એક ઓપ્શન જોવા મળે છે, એટલે કે તમારી મોટી જબર PDF હોય તો તેને તે સમરાઇઝ કરી દેશે, એટલે કે નાની PDFમાં કન્વર્ટ કરી દેશે. અને જો તમારે વાંચવાની આળસ હોય તો તે સંભળાવી પણ દેશે. તે એક બહુ મસ્ત AI ફીચર જોવા મળી ગયું હતું. અને હા, આના AI ફીચર છે ને મિત્રો તે ખાસ છે, અને એની માટે જ આ ફોનને વેચવામાં આવી રહ્યો છે. અત્યારે માર્કેટમાં ફક્ત આના AI ફીચર ઉપર જ વાત કરવામાં આવે છે. પણ તમે મને કોમેન્ટમાં કહી દેજો કે તમને આ બધા AI ફીચરમાંથી કયું AI ફીચર સારું લાગ્યું. તો મિત્રો આપણે થોડીક મલ્ટીમીડિયાની વાત કરીએ. આમાં ડિસ્પ્લે મિત્રો સારી છે, 1 બિલિયન્સ કલર આપવામાં આવે છે, HDR10નો પણ સપોર્ટ જોવા મળે છે, P2માં તમને 4Kનો સપોર્ટ જોવા મળી જશે, અને આની ડિસ્પ્લે તમને પંચ હોલ જોવા મળે છે, જેના કારણે મૂવી જોવાની બહુ મજા આવવાની, અને સ્પીકર પણ લાઉડ આપવામાં આવે છે, એટલે અવાજ તો બહુ મસ્ત આવી જાય છે. મિત્રો ડિસ્પ્લે સારી છે ને તેના કારણે ગેમિંગ કરવાની પણ બહુ મજા આવે છે, અને ખાસ આના AI ફીચરથી મોબાઈલ વાપરવાની બહુ મજા આવી જાય છે. 256GB સાથે 12GBની રેમનો ઓપ્શન જોવા મળે છે. બીજો ઓપ્શન જોવા મળે છે જેમાં 512GB સાથે 12GBની રેમ આપવામાં આવે છે, અને સાથે UFS 3.1નો સપોર્ટ જોવા મળી જાય છે. હવે મિત્રો આપણે ઓવરઓલ ફોનની વાત કરીએ તો ફોન મિત્રો સારો જ છે. આપણે જે Oppo Reno 12નો રિવ્યૂ કર્યો હતો ને તે તમે જોયું ન હોય તો પહેલાં જોઈ લેજો, એટલે હું તમને કહી દઉં કે
કે ઓપ્પો રેનો 12 જેવો જ આ મોબાઈલ છે. આ એનો મોટો ભાઈ છે, પણ જો તમારે કયો મોબાઈલ લેવો હોય તો તમારે એના માટે બંને વિડીયો પહેલાં જોવા પડે, એટલે તમને ખબર પડી જાય કે કયો મોબાઈલ સારો છે. તો આ તમારું ઓપ્પો રેનો 12 પ્રોનું ગુજરાતીમાં રિવ્યૂ. તમને કેવો લાગ્યો આ રિવ્યૂ તે મને કમેન્ટમાં જણાવી દેજો. અને હા, ચેનલ પર નવા હો તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જલ્દી લાઈક કરી નાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો, એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે. અને હા, મારા ગુજરાતી મિત્રો, હું નવા ફોનના ગુજરાતીમાં રિવ્યૂ બનાવું છું. અને હા, હવે એક નવું વસ્તુ શરૂ કરવાનું છે. તમને જે પ્રોબ્લેમ હોય ને તે તમારે મને કહેવાની છે કોમેન્ટમાં, તેની ઉપર હું વિડીયો બનાવી દઈશ. તો જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. હું આવા નવા વિડીયો સાથે જલ્દી આવવાનો છું. તો ત્યાં સુધી જોતા રહો ડીવીટી ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.